તૂટેલી જોઈને પાંખો ગગનની યાદ આવી ગઈ. રહી સોનાના પિંજરમાં ચમનની યાદ આવી ગઈ. બુઢાપાને અરીસામાં અરે શું સાંભળી આવ્યું. ગુલાબી ફૂલ જેવા ગુલ બદનની યાદ આવી ગઈ. લેવાસો રેશમી તન પર લદાયેલા હતા, કિંતુ અચાનક એક દિન બે ગજ કફનની યાદ આવી ગઈ. અમે આઝાદ વૈભવમાં જીવનને વેડફી નાખ્યું. મરણ ટાણે મહામૂલા જીવનની યાદ આવી ગઈ. એક કરોડપતિ હતો, હાથમાં સોના મોરની થેલી અને ગામે ગામ ફર્યા કરે, અને એ એમ કહેતો કે કોઈ મને આનંદિત કરી દો, મને ખુશ કરી દો, બસ મારું ચિત્ત પ્રસન્નતાથી ભરી દો, હું એને આ સોના મોરની થેલી ભેટ આપીશ. આમ આ કરોડપતિ થેલી લઈ અને ફર્યા કરતો. એમાં એક ગામમાં કોઈએ કીધું કે તમને જો આનંદ આપીએ કે એવી કોઈ વ્યક્તિ હોય તો એ છે મુલ્લા નસરુદ્દીન, અને આ એનું ગામ. એટલે એ મુલ્લા નસરુદ્દીનના ગામે જવા કરોડપતિ રવાના થયો. દોલતમંદ ઇન્સાન હતા, ખૂબ પૈસા હતા એની પાસે, સુખી જીવન હતું, પણ પ્રસન્નતા નહોતી. એ ગામમાં પ્રવેશ કરીને એને કીધું કે કોઈ મને આનંદિત કરી દો. હજી એટલું બોલે ત્યાં એક જુવાન આવી અને એની સોનામોરની થેલી છૂટવી અને ભાગ્યો. એટલે આ કરોડપતિ એની પાછળ દોડ્યો, મને મારી થેલી આપી દે, મારી થેલી આપી દે. શ્રીમંત માણસ હતો, આવો પરિશ્રમ એને ક્યારેય કરેલો નહીં. થાકીને લોટપોટ થઈ ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો. ગામને આંટો પૂરો થયો એટલે થાકીને ઊભો રહી ગયો. એની નવાઈની વાત એ હતી કે એ જ વખતે થેલી લઈને ભાગનાર યુવાન નહીં ઊભો રહી ગયો અને કરોડપતિને થેલી સુપ્રત કરી. એટલે ખુશ થઈ ગયો કરોડપતિ, ખૂબ આનંદમાં આવી ગયો. અને પછી એને નવાઈ લાગી અને યુવાનને પૂછ્યું કે મને સુપ્રત કરી દેવાની હતી થેલી, તો પછી આખા ગામને આટલો બધો આંટો કેમ મરાયો, મને દોડાવ્યો શું કામ? યુવાન કે એ બધી વાત જવા દો, પહેલાં એ કહો કે તમને આનંદ આવ્યો કે નહીં? આ આનંદ ખરેખર આવ્યો. ખુશી થઈ ને તમને? તો હા ખુશી થઈ. આવો તો ખુશ ક્યારેય નથી થયું. બસ તે હું એ જ ઈચ્છું છું, મારું નામ મુલ્લા નસરુદ્દીન. એટલે કરોડપતિ તો ખુશ થઈ ગયો અને મુલ્લા નસરુદ્દીનને આ થેલી અર્પણ કર્યું. મુલ્લા નસરુદ્દીનનું પાત્ર છે ને વિશ્વ વિખ્યાત છે, અને દુનિયાના એશિયા અને યુરોપના બધા ખંડમાં અનેક રીતે અનેક લેખકોએ આને રજૂ કર્યું છે. ઓશોનું પ્રિય પાત્ર છે મુલ્લા નસરુદ્દીન, અને નસરુદ્દીનના માધ્યમ દ્વારા એને ઘણી વાતો રજૂ કરી. મુલ્લાને પીવાની ટેવ હતી. તે એકવાર પબમાં જઈને એને એક પેગનો ઓર્ડર આપ્યો. એમાં આસિફ એના મિત્રએ કીધું તારી બીબી આવે છે અહીં, ને મુલ્લાના હોશ કોઈ છોડી ગયા. એવો ગભરાઈ ગયો ને બીબી ક્રોધમાં બંબોળ થઈ ગયેલી, ધબ દઈને આવીને બેઠી. મુલ્લાને કાંઈ સૂઝ્યું નહીં અને 2 પેગનો ઓર્ડર આપ્યો. એટલે વેઇટર આવીને 2 પેગ મૂકી ગયો. એક પેગ બીબીને આપ્યો ને એક પોતે લીધો. બીબી તો એવી ક્રોધમાં હતી, એને ક્રોધમાં ને ક્રોધમાં એક ઘૂંટડો ભરી લીધો, પણ છું કરીને થૂકી નાખ્યો. ને મુલ્લાને કે અરે આવું કડવું પીવા હાટો તમે અહીં આવો છો? એમાં મુલ્લા હિંમતમાં આવી ગયા. એ કહેતી તને શું એમ છે કે અમે અહીં જલસા કરવા આવી છીએ? બીબી કે હાલો ઘરે, હું તમને શરબત પીવડાવું. એટલે પેગ એમને પડ્યા રહ્યા. મુલ્લા ને બીબી બેય રવાના થયા. પણ નશામાં મસ્ત એવો શરાબી એક બોલ્યો કે बीबी ने प्यार से अगर अपने शौहर को घर में शरबत पिलाया होता तो मैं खाने में कोई आता ही क्यों? એટલે મુલ્લાના પાત્ર દ્વારા અભિવ્યક્તિ થઈ છે. અને ઘણા દેશો હવે તો એવો દાવો કરે છે કે અમારું એનું મુલ્લાનું વતન આ દેશ હતું. પણ ઉઝબેકિસ્તાન છે, રશિયાનો પ્રદેશ,
ત્યાં મુલાનું જન્મસ્થાન છે એવો એનો દાવો છે. અને એક રીતે એની માન્યતા જોરદાર છે, કારણ કે ઉઝબેકિસ્તાનનું બુખારા નામનું શહેર, અને બુખારા શહેરની મધ્યમાં મુલાની પ્રતિમા છે. અને ચીલા ચાલુ જે વર્ણનો આવે છે ને, મોટી પાઘડીના પ્રૌઢ હોય અવસ્થા એવી, એનું ગધેડું હોય ને એના માટે એ બેઠો હોય, આવા વર્ણનો એના બહુ થયા છે જુદી જુદી ભાષામાં. એ બધાથી જુદી જાતની આ પ્રતિમા. આમાં મુલાને યુવાન બતાવવામાં આવ્યો, અને એની સુંદર પાઘડી એને પહેરી છે, એના ગધેડામાંથી બેઠો છે. અને આવી પ્રતિમા ઉઝબેકિસ્તાનના બુખારા શહેરમાં છે. એટલે એ લોકો એવો દાવો કરે છે કે મુલાનું આ જન્મસ્થાન હતું ને આ એનું વતન હતું. પણ બીજું, આખું જીવન એને લોકોને હસાવવામાં, ખરેખર તો મુલા તો સૂફી સંત હતા, અને એને જે વાત કેવી હતી એનો અભિગમ જુદો હતો. હાસ્યના માધ્યમ દ્વારા એ વાત કહેતા. મુલાનો ત્યાં એનો ગધેડો લેવા એનો પાડોશી આવ્યો, એટલે મુલાએ કીધું કે ગધેડો નથી, એ તો કોક લઈ ગયું છે. એમાં એ જ વખતે વાડામાંથી ગધેડું મૂક્યું, એટલે ઓલા કીધું કે ગધેડો તો વાડામાં છે. એટલે મુલાએ કીધું તમારે મારી વાત સાંભળવી છે ગધેડાની સાંભળવી, એ કયો નથી. બીજો દાવો તુર્કસ્તાનનો છે. તુર્કીમાં કોન્યા નામનું શહેર છે, અને એ શહેરનો દાવો મજબૂત ગણી શકાય, કારણ કે અહીંયા મુલ્લા નસરુદ્દીનની તુર્બત છે. અને તુર્બત એ કેવી, જગતભરમાંથી મુલ્લાના ચાહકો અહીંયા આવે છે એના દીદાર કરવા તુર્બતના. એટલે એક મોટી જબરજસ્ત દિવાલ છે, એ દિવાલમાં પાછો દરવાજો છે, આંગળીઓ, એના ઉપર તાળો, એક પાછો દરવાજો બેઠો અહીંયા. થોડા ચાહકો ભેગા થઈ જાય એટલે એ તાળું ખોલી અને દરવાજો ખોલી દે, અને અંદર જેટલા જાય ને ચાહકો, એ દાંત કાઢી કાઢીને ઊંધા પડી જાય. કારણ એટલું જ છે, આ તુર્બત આખી છે ને એને એક ખાલી માત્ર દિવાલ જ છે, બાકી ત્રણેય પર હાવ ખાલી, કોઈ દિવાલ જ નથી. પણ મુલ્લાની એવી ઈચ્છા હતી નસરુદ્દીનની કે આખી જિંદગી લોકોને મેં હસાવ્યા છે, મારા મૃત્યુ પછી એ લોકો હસવા જોઈએ. એટલે આ પ્રમાણે એની તુર્બત જો આવે છે એ માણસો હસે છે. तुलसी इस संसार में पाखंडी की मांग, गली गली गोरस फिरे मदिरा बैठी बिकाय. મુલાની મદિરાની વાત આવી ને એટલે એક પ્રસંગ યાદ આવ્યો મને. ગલી ગલી ગોરસ ફીરે, જો દૂધ દહીં છાશ એને વેચવા જવું પડે છે, અને મદિરા બેઠી બીકાય, આ તો લેવા જવું પડે. પહેલા તો સમાચાર આવે કે માલ આવી ગયો છે, પછી પાછો ક્યાં કે ઓલો નાલું રહ્યું ને એની પાસે ખીજડો રહ્યો ને અહીંયા, એટલે દળવર દળવર કરતા ઉપડે આવડા. અને પછી પી પીને જે ગાંડા થાય ને, બે શરાબી દારૂ પીને જંગલમાં હાલ્યા ગયા. આ તો અવસ્થા એવી છે કે આમાં ગમે માણા કરે. એક ઝાડવું હતું તો ઝાડમાંથી ચડી ગયા, અને ડાળે પાછા ટીંગાણા. હવે આ અવસ્થામાં કેટલીક વાર રહીએ કે બફ દઈને ઘેઠો પડ્યો, એટલે એણે બીજાને કીધું કે હું પાકી ગયો. બોલો કે હમણાં હું પાકી જઈશ. પણ એક વાત છે કે વધુમાં વધુ શાયરીઓ અને કવિતો ને આવું સાહિત્ય પાછું મદિરા લઈને મધુશાલા ઉપર જ લખાણું છે. મધુશાલા તો હરિવંશરાયનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે, અને એક જમાનામાં તો યુવાનો એના ઉપર આફરીન હતા. એક વાત કહી દઉં વચ્ચે, શ્રીવ નામનો રાજા હતો, એને શ્રીવાસ્તી નામનું નગર વસાવેલું. અને શ્રીવાસ્તી નગરમાં જે લોકો રહેતા હોય ને
એ શ્રી વાસ્તવ અટક રાખી શકે. પણ એક વર્ગ એને પતિત એવો ગણવામાં આવતો કે એ લોકોને આ અટક નહોતા રાખવા દેતા. શ્રી વાસ્તવ નગરીમાં રહેતા શ્રી વાસ્તવ અટક રાખવા ન દે એ કારણસર પ્રતાપ નારાયણ આ ગામ છોડીને વયા ગયા અને અલ્હાબાદમાં જઈને વસ્યા. એની છઠ્ઠી પેઢીએ વળી વચ્ચે એક વાત કહું, એક શિક્ષક 20 રૂપિયા પગાર એનો, ભણાવે આખો દી, અને 4 વાગે ને એનું શરીર ગરમ થઈ જાય, તાવ માંડે આવો. એકવાર જઈને ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે બરાબર બધું નિરીક્ષણ કરી પરીક્ષણ કરી અને કીધું કે તમને ટીબી છે. પ્રિસ્ક્રિપ્શન લખી દીધું કે આટલી દવાઓ લ્યો. હવે આ શિક્ષક તો એટલા ગરીબ હતા કે કેમિસ્ટ ત્યાં જઈને એના ભાવ પૂછો તો એ ખરીદી શકે એમ જ નહોતું. એટલે ડૉક્ટરને આવીને એને કીધું કે આટલી દવાઓ તો હું ખરીદી શકું, મારી હાલત જ નથી. ડૉક્ટરે એવો જ હતો કે તો પછી મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તમારા માટે. પણ એની પત્નીને આ ખબર પડી. અલ્હાબાદમાં રહેતા પરિવાર, ઘર વેચી નાખ્યું અને એ સંપત્તિ લઈને ગામડામાં જઈને રહી. ગામડામાં એક નાનું મકાન લીધું અને ગામડાની ચોખ્ખી હવા, ઘી દૂધ અને એવી સારવાર કરી પતિની કે જે દિવસે પતિ હાજર થયા તે દિવસે એની પત્નીએ ખાટલો ઢાળ્યો માંદગીનો, અને જે દિવસે પતિ હાવ હાજર થયા ત્યારે આને દેહ ત્યાગી દીધો. આ શિક્ષકનું નામ શું ખબર છે? હરિવંશરાય બચ્ચન. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાયની આ વાત કરું છું. અને બચ્ચન છે ને એ એનું ઉપનામ છે. શ્રીવાસ અટક દાખવા નહોતા દેતા એટલે હરિવંશરાયે બચ્ચન નામ રાખ્યું, ને પછી અમિતાભે બચ્ચન રાખ્યું. અને આ રીતે પત્નીએ બલિદાન આપ્યું પોતાનું અને પતિની જિંદગી બચાવી લીધી. હરિવંશરાયે આત્મકથા લખી, 4 ભાગમાં લખી દો. ક્યાં બોલું ક્યાં યાદ કરું. એમાં એક પ્રકરણ છે, શ્યામાને મેરી બીમારી છીનલી, અને એમાં વિગત આખી મેં વર્ણવી નહીં, વર્ણન કરવામાં આવ્યું છે. પછી તેજી બચ્ચન એમના બીજા પત્ની સાયકોલોજીના પ્રોફેસર હતા, લાહોરની કોલેજ હતી, શ્રીમંત પરિવાર હતો, પણ આની શેર શાયરી ઉપર ને સાહિત્ય ઉપર ફિદા હતા એટલે એમને એની હારે લગ્ન કર્યા. પણ હરિવંશરાયે મધુશાલા માટે લખ્યું છે કે બહેક રહે હે પીને વાલે, મહેક રહી હે મધુશાલા, મંદિર મસ્જિદ બહેર બઢાતે મેલ કરાતી મધુશાલા. અને જીવનની ફિલસૂફીને કેવી રીતે વર્ણવી છે કે જીવન મેં મધુ કા પ્યાલા થા, हमने तन मंदिर डाला था, जो टूट गया सो टूट गया, मदिरालय का आंगन देखो कितने प्याले हिल जाते हैं, गिर मिट्टी में मिल जाते हैं, पर बोलो टूटे प्यालों पर कब मदिरालय पछताता है, जो बीत गई सो बात गई. અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું. પણ છેલ્લે એને જે આધ્યાત્મિક ઓપ આપ્યો છે હરિવંશરાયે કે મૃદુ મિટ્ટી के बने हुए मधुघट फूटा ही करते हैं, लघु जीवन लेकर आए हैं, प्याले टूटा ही करते हैं, फिर भी मधुरालय के अंदर मधु के घट है मधु प्याले, वह कच्चा पीने वाला है जिनकी ममता घट प्यालों पर, जो सच्चा पीने वाला है कब रोता है चिल्लाता है, जो बीत गई सो बात गई. आभार.